નમસ્કાર, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શંખેશ્વરના પાટલા ગામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો। ગુજરાતમાં લોકોની બજારની ખાણીપીણી અને બેઠાડું જીવનને કારણે લોકોમાં વિવિધ પ્રકારના રોગો ઉત્પન્ન થતા તેઓ ડોક્ટર પાસે જતા હોય છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ દર્દીઓ નાની મોટી સારવાર માટે નજીક રહેતા ડોક્ટરો પાસે સારવાર મેળવતા હોય છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાય એવા ડિગ્રી વગરના ઉઘાડા પગા ડોક્ટરો પોતાની હાડડીઓ ખોલી બેઠેલા હોય છે। ડોક્ટરી ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે। આવું જ કંઈક શંખેશ્વર તાલુકાના પાટલા ગામે જોવા મળ્યું હતું। પાટણ એસઓજી શંખેશ્વરથી પાટલા તરફ પેટ્રોલિંગમાં હતી તેવા બાતમીના આધારે પાટલા ગામે નાકાવાળી શેરીમાં રેડ કરતા નાઝીરભાઈ કાલુમિયા મલેક પોતે ડોક્ટરના હોવા છતાં કોઈપણ જાતની ડોક્ટરી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો જણાઈ આવ્યો હતો। આથી પાટણ એસઓજીએ એલોપેથિક દવા ઇન્જેક્શનો સાથે કુલ ₹3267 સાથે તેને ઝડપી પાડી તેના વિરુદ્ધ શંખેશ્વર પોલીસ સ્ટેશને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર ગુગાજી ઠાકોર।